મનોમન નમસ્કાર કર્યા. વરમાં જયમાળા પહેરાવી તો છે, પણ રામજી સે ઊંચા હતા ને સીતાજી સે નીચા હતા. વિચાર કર્યો પુષ્પની માળા પહેરાવી કેમ? આ વખતે ખૂબ કોશિશ કરી, પહેરાવી શક્યા નહીં. સીતાજી લક્ષ્મણજીને ઈશારો કર્યો, ભૈયા આપ કુછ કરો. લક્ષ્મણજી કીધું, હે મોટા ભાઈ, શું મસ્તક નમાવો તો હાર પહેરાવી દી મારા ભાભી શ્રી. અરે લક્ષ્મણ, ક્ષત્રિય કદી સૂર્યવંશીઓ સ્ત્રી પાસે મસ્તક નમાવે? લક્ષ્મણ કી વાત સાચી, મસ્તક નમાવે નહીં, કરવું શું? આ વખતે લક્ષ્મણ ઉપાય ગોતીને રામજીના પગમાં પડી ગયા, નમસ્કાર કરવા માંડ્યા. રામજી કે બસ કર, મેં શિવ ધનુષ તૂટ્યું એટલે લક્ષ્મણ આનંદમાં આવી ગયા હશે. બસ કર, લખન ઉભો થા. પણ લક્ષ્મણ ઉભા થતા નથી. આ વખતે રામજી નીચે નમીને બે બાવડા પકડીને જ્યાં ઊંચા કરવા જાય, લક્ષ્મણે સીતાજીને ઈશારો કર્યો, તમારા માટે પ્રોગ્રામ ગોઠવો જ બધો. હો આમ કીધું, સીતાજીએ માળા પહેરાઈ દીધી. લક્ષ્મણ ઉભા થઈ ગયા, જય જયકારની ધની થઈ, જય હો જય હો, રામ સીતાનો જય હો, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. પાપીઓને તારા વાળા સીતાને રામ રહેલા છે. રામજી કે લક્ષ્મણ અત્યારથી ભાભીના પક્ષમાં? શું કરું મોટા ભાઈ, તમે નીચા નમતા નથી, મારે કઈક ઉપાય તો કરવો ને. આ વખતે બધા રાજાઓ વિચાર કરે, આ બાળક શું કરી લેવાના? લક્ષ્મણજી સામું જોવે, ત્યાં પરશુરામ આવ્યા. જ્યાં પરશુરામ આવે તો બધા રાજા ઉભા થઈ ગયા. પરશુરામનો લાલ ચોર નેત્ર નીટલું ફરક ફરક થાય, હાથમાં ફરસી છે. પધાર્યા. આ વખતે બધા રાજાઓ આવી પગે લાગીને કે હું ફલાણા દેશનો રાજા, ફલાણું મારું નામ છે. પરશુરામ કે જવા દે, ભાગાઈથી. આમ કે બધા નમસ્કાર કરીને ચાલવા લાગ્યા. આવીને કે જનક રાજાએ સ્વાગત કર્યું, પધારો. પધારવાનું પછી, હે જનક રાજા, શિવ ધનુષ કોને તોડ્યું? આ તોડનાર મારો શત્રુ છે, મારી સમક્ષ ઉભો કરે ને. આમ કીધું. લક્ષ્મણજી વિચાર કર્યો, જનક રાજા બોલી નહીં શકે, ઈ ખોટા ગોઠવાઈ ગયા, મારે જવાની જરૂર છે. રામજીને ઈશારો કર્યો, રામ કે જા. લક્ષ્મણ ચાલતા થયા. આવીને કે હે પરશુરામ, શું કામ એને એક સામાન્ય ધનુષ તૂટી ગયું એમાં ક્રોધ શું કરો? આમ જે સામાન્ય શિવ ધનુષને સામાન્ય કીધું અને પરશુરામ 52 મણની ફરસી હતી, મીંડા છાતીએ ઘસવા. બાળક, તું અને સામાન્ય ધનુષ કેસ? આ શિવ ધનુષ છે, કોને તોડ્યું બોલ? અરે મુનિવર, એમાં ક્રોધાયમાન શું કામ થાવ છો? બહુ તમને આ શિવ ધનુષ વાલો હોય તો કારીગરને બોલાવીને સાંધો કરાવી દઈ, એમાં ગરમ શું કામ થાવ છો? અરે બાળક, તું કેમ સમજતો નથી? આ શિવ ધનુષ છે, મહાન ધનુષ છે. અને 3 ધનુષ બહુ મહાન હતા હો. એક શિવ ધનુષ, એક પિનાક જે શિવ ધનુષ હતું તે, એક રામજીનું સારાંગ અને એક અર્જુનનું ગાંડિયું. આ 3 ધનુષ મહાન હતા. બાળક કેમ સમજતો નથી? રામજી લક્ષ્મણને ઈશારો કર્યો. લક્ષ્મણ પાછા આવી ગયા. રામજી પગમાં પડીને કે હે ભગવાન, આપ જે શિવ ધનુષ તોડવાની વાત કરો છો એ તોડનાર આપનો દાસ જ છે. અરે તું એને દાસ કેસ? મારો શત્રુ છે, કેમ સમજતો નથી? બોલ કોને તોડ્યું? લક્ષ્મણજી આવીને કે એટલું બધું આ ધનુષ પ્રેમ છે તો નાનપણમાં ઘણા તોડી નાખ્યા, તો કોઈ કીધું નહીં તમને? અને કહ્યું ને આ ફરસી શું બતાવો છે? આમ કીધું. પરશુરામ ક્રોધાયમાન થયા. બાળક, તારા મોઢામાં દૂધિયા દાંત છે, હું તને બાળક સમજીને જવા દઉં છું, મને ક્રોધ અપાવમાં. હું પરશુરામ છું, 21 વાર પૃથ્વી નક્ષત્ર કરી છે મેં, 9 લોહીના કુંડ ભર્યા છે. આમ કીધું. લક્ષ્મણ કે હે મુનિવર, તે અમારા જેવા ક્ષત્રિય નહોતા, નકર તમે 21 વાર પૃથ્વી નક્ષત્ર ન કરત. બાળક રહેવા દે, નકર મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે, બાળ હત્યાનું પાપ લાગશે, હું તને મારી નાખીશ. તને ખબર નથી હું કોણ છું? લક્ષ્મણ કે એ વાત કરો છો તો કપાળમાં ભસ્મ છે એ ભૂસી નાખો, ડાબા ખંભે જનોઈ છે કાઢી નાખો, આ પાદુકા પહેરી છે કાઢી નાખો, અને પછી આવો રણ મેદાનમાં સુમિત્રાના દૂધમાં કેટલી તાકાત છે બતાવું તમને. તમને ખબર નથી અમે પણ ક્ષત્રિય છીએ. આમ કીધું ને પરશુરામ ક્રોધાયમાન થયા. વિશ્વામિત્રે રામજીને ઈશારો કર્યો. આ વખતે રામ બાજુમાં જઈને કે હે માનીવર, આપનું નામ તો પરશુરામ છે, હું તો કેવલ રામ છું. ખૂબ લાંબો સંવાદ છે રામાયણમાં, પણ બધું કહેવા જાય તો કૃષ્ણ અત્યારે ન આવે, પણ તોય થોડોક ઉત્સાહથી કહું છું. આ વખતે દયા કરો, આ શિવ ધનુષ મેં તોડ્યું છે, તમે? હા. આમ કહી અને રામે દર્શન કરાવ્યા. પરશુરામ સમજી ગયા. આ વખતે રામને કીધું તમે રામ હો, તમારા ધનુષ ઉપર તીર ચડાવી જોવો.
કારણ કે બે અવતાર એકી સાથે થયા, રામા અવતાર ને પરશુરામ. હવે જો સોડાની શક્તિ હોય તો જ રાવણ મરે. રામજીમાં 12 શક્તિ હતી, પણ પરશુરામ પાસેથી શક્તિ પ્રાપ્ત કરે તો જ રાવણ મરે, નકર મરે નહીં. આ વખતે ધનુષ, જ્યાં ધનુષ ને બાણ લીધા, ચારાની શક્તિ રામજીમાં આવી, દક્ષિણ દિશા તરફ તીર જવા દીધું, રાક્ષસનો નાશ થયો, સોળાની શક્તિ પ્રાપ્ત થઈ અને પરશુરામ નમસ્કાર કરી અને કીધું સારું થયું. આમ કહી બેયને આશીર્વાદ આપી પરશુરામ ચાલતા થયા. આ બાજુ અયોધ્યામાં સંદેશો મોકલાવવામાં આવ્યો. આ વખતે અવધવાસીઓ આનંદમાં આવી ગયા, બધા ચાલતા થયા. કઈ કઈ પણ તૈયાર થયા. કૌશલ્ય ના પાડી, આપણે જાનમાં ન જઈ શકી. કા રઘુવંશનો નિયમ છે, સ્ત્રીઓ જાનમાં ન જાય. અરે મારા રામના લગ્નને હું જાનમાં ન જાઉં, પણ શું કરી, નિયમ છે. કઈ કઈને ગમ્યું નહીં, બહુ દુઃખ થયું. આ વખતે બધા જાનમાં ગયા. વશિષ્ઠ બાપજી, દશરથ, સુમંત, ત્રણેય ભાઈ બંને ભાઈઓ ભરત, શત્રુઘ્ન, અવધવાસીઓ જાનમાં ગયા. આ વખતે જનકપુરને શણગારવામાં આવ્યું. દશરથ રાજાનું સ્વાગત કર્યું. દશરથ ને જનક બંને ભેટી ગયા. જેમ જ્ઞાન ને વૈરાગ્ય ભેટી તેમ ભેટા. ખૂબ આનંદ થયો. બધાને ઉતારા આપવામાં આવ્યા. આ વખતે વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપજી બેઠા છે, એકબીજા નમસ્કાર કર્યા. આ વખતે બંને ગુરુએ નક્કી કર્યું. વિશ્વામિત્રે કીધું, હે વશિષ્ઠ બાપજી, અમારી પાસે બીજી 3 કન્યાઓ છે કે મહારાજ જનકના ભાઈ કુશધ્વજ છે, આની 2 દીકરી છે, માંડવી અને સુતકીર્તિ, અને જનક રાજાને પણ હજી એક દીકરી છે જેનું નામ ઉર્મિલા. વશિષ્ઠ બાપજી કે અમારી પાસે બીજા 3 વરરાજા છે, ભરત, લક્ષ્મણ ને શત્રુઘ્ન. આમ કહી બંને ઋષિઓ નક્કી કર્યું, બંને ગુરુએ નક્કી કર્યું, અને 4 ભાઈઓના જાન પણ સાથે નીકળી. મદન બધા 4 ભાઈઓને મીંઢોળ બાંધવામાં આવ્યો. ગુરુએ નક્કી કર્યું. બોલો, બાકી દશરથ રાજાને જનક રાજાને ખબર નહોતી. પેલાના જમાનામાં બ્રાહ્મણો નક્કી કરવા જતા. યજમાન ના હોય એના દીકરી કે દીકરા લગ્ન કરવા હોય તો બ્રાહ્મણ નક્કી કરવા જતા. બ્રાહ્મણો બંધ થયા નથી, વડીલો મીંડા જવા કે વડીલો નક્કી કરી આવે એ ચાલે. વડીલો બંધ થયા, સામ સામ બેસીને ઇન્ટરવ્યુ લી. હે ઇન્ટરવ્યુ લે, 15 મિનિટ ઇન્ટરવ્યુ લે. એમાં શું જોઈ લઈએ, શું પાસ કરી લઈએ? હે પછી નક્કી થાય. ઓલા બ્રાહ્મણો અને ઋષિ મુનિઓ નક્કી કરતા, વડીલો નક્કી કરતા, ને કોઈ દિવસ તૂટતું નહીં. હવે સામ સામ ઇન્ટરવ્યુ લઈને ગડગડ કરતું નારિયેલ પાછું આવે. હે આ વખતે બંને ગુરુએ નક્કી કર્યું, 4 ભાઈઓનો જન્મ સાથે, નામકરણ સંસ્કાર સાથે અને લગ્ન પણ સાથે, 4 ભાઈઓની જાન નીકળી. આ વખતે ખૂબ નાચગાન થયો, પોખવામાં આવ્યા. લગ્ન વિધિ ખૂબ સમજવા જેવી છે. આ વખતે 4 ભાઈઓને પોખા, પૂર્વ તરફ મુખ રાખીને બિરાજમાન છે. ખૂબ આનંદ થયો. આ વખતે થયું શું? કાંઈ માથે નીકળી. લગ્ન સંપન્ન થયા. રામજીના હાથમાં સીતાનો હાથ આપ્યો. બ્રાહ્મણોએ કીધું, હે રામ, સ્વસ્તિક બોલો. રામજીએ સ્વસ્તિક કીધું. શું કામે? વરાજા દાન લેવા માટે આવ્યા છે, અને કન્યાનું દાન આપવામાં આવે એટલે વરાજાનો હાથ આ પ્રમાણે હોય, એના હાથમાં કન્યાનો હાથ આ રીતે આપવામાં આવે. અને વરાજાએ સ્વસ્તિમ બ્રુયાત, સ્વસ્તિ બોલવું જોઈએ. વરાજા દાન લેવા માટે આવ્યા છે. રામજી સ્વસ્તિ બોલ્યા, ભરત સ્વસ્તિ બોલ્યા, શત્રુઘ્ન સ્વસ્તિ બોલ્યા. લક્ષ્મણને કીધું, લક્ષ્મણ, ઉર્મિલાનો તમારા હાથ તમારા હાથમાં આપવામાં આવ્યો છે, સ્વસ્તિ બોલો. લક્ષ્મણ કે કેમ સ્વસ્તિ બોલું? અરે આપ દાન લેવા માટે આવ્યા છો એટલા માટે. લક્ષ્મણ કે દાન પાછું લઈ જાઓ, માર નથી જોતું. અરે એવું ન હોય. આમ કીધું. લક્ષ્મણે મંડપમાં ખેલ નાખ્યો. આ વખતે વશિષ્ઠ બાપજીને ખબર પડી કે લક્ષ્મણ મંડપમાં ખેલ નાખ્યો. લક્ષ્મણ આ પાસે આવીને કે શું છે લક્ષ્મણ? બેટા સ્વસ્તિ બોલવું જોઈએ, ગુરુની આજ્ઞાથી આ સ્વસ્તિ બોલી ગયા. આ વખતે હસ્ત મિલાપ થયો, ખૂબ આનંદ થયો. ઘણા દિવસો રોકાણાઓ. બ્રાહ્મિક ફેરા ફરવામાં આવ્યા. કંસાર છે, 4થા દિવસનું કર્મ છે. કંસાર પહેલાના જમાનામાં 4થે મહિને કંસાર પીરસતો. ત્યાર પછી 4થા દિવસે આવી ગયો. હવે 4થી કલાકે નથી થતી. ખરેખર 4થા દિવસનું કર્મ કંસાર છે. પણ હવે 4થી કલાક નથી થતી. સારું છે, જાને કઈક નવીન કરે. 4 દી હાચવા એટલે. આ વખતે કંસાર પીરસવામાં આવ્યો. ધામધૂમથી લગ્ન સંપન્ન થયા. જનક રાજા પાસે દશરથ રાજા કે હવે અમે જઈ. જનક રાજા ના પાડે. જનકનો પ્રેમ એટલો છે, દશરથ રાજા કંઈ કહી શકતા નથી. રોજ સુંદર મજાના ભોજન પીરસાય, સુંદર મજાના ભોજન જમી રહ્યા છે. દશરથ રજા નથી માગી શકતા.
કેમ જનક પાસે રજા માગવી? આ વખતે ઘણો દિવસ જાન રોકાણી દશરથ રાજા વશિષ્ઠ બાપજી પાસે આવીને કે હે વશિષ્ઠ ગુરુ, હું છે ને જનક રાજા પાસે આ રજા નથી માગી શકતો, આપ દયા કરો. ઘણા દિવસો રોકાણા. આ વખતે વશિષ્ઠે વિશ્વામિત્રને વાત કરી. વિશ્વામિત્રએ જનક રાજાને કીધું, હે જનક, કાલે સવારે વિદાય આપવાની હો. આ પ્રમાણે કીધું. જનક રાજાની આંખમાં આંસુ પડવા લાગ્યા. વિચાર કર્યો, 4 દીકરીઓને એકી સાથે વિદાય હું કેમ આપી શકીશ? આ વખતે સવાર પડ્યો. 4 દીકરીઓને શણગારો તૈયાર કરવામાં આવી. આ વખતે સખીઓ તૈયાર કરે. 4 બહેનોને બથ ભરીને રોવા લાગી. હે સીતા, હે માંડવી, હે સુતકીર્તિ, હે ઉર્મિલા, તમે વહી જાશો, અમને ગમશે નહીં હો. આંખમાંથી આંસુ પડે. આ વખતે વૈદેહી પધાર્યા. સીતાને ખોડામાં બેસાડીને કીધું, બેટા, તારા પિતાની આબરૂ વધારજે, એની કીર્તિ ફેલાવજે. હે બેટા, તારા પતિ જાગે પેલા જગી જજે. સંસ્કાર આપ્યા. 4 બહેનોને સંસ્કાર આપ્યા અને વિદાય આપવાની તૈયારી કરે. વૈદેહીની આંખમાં આંસુ પડ્યા. જનક રાજાની આંખમાં આંસુ પડે. સીતા, માંડવી, સુતકીર્તિ, ઉર્મિલાને જોઈ જનક રાજા ઢગલો થઈ ગયા. અમુક પુરાણમાં તો કથા એવી છે કે જનક રાજાના 4 દીકરાનું મૃત્યુ થયું ને જનક રાજાની આંખમાં આંસુ નહોતા પડ્યા. હસી મારા ભાગ ફૂટી ગયા, તે મારા દીકરાનું મૃત્યુ થયું. પણ જ્યારે 4 દીકરીઓને વિદાય કરીને ત્યારે જનક રાજા ઢગલો થઈ ગયા હતા હો. આંખમાંથી દળદળ આંસુ પડ્યા હતા. જનક રાજા વિદાય નહોતા આપી શક્યા. પગમાં ડામણું દેવાઈ ગઈ હતી. આ વખતે વારંવાર બથ ભરીને સીતા, માંડવી, ઉર્મિલા, સુતકીર્તિને રોવે. આ વખતે ખૂબ દુઃખ થયું. વિશ્વામિત્રે જ્ઞાનનો પ્રકાશ કર્યો. વિદાય આપવામાં આવી. આ વખતે વિદાય કરી અવધમાં જાન પધારી. 3 માતોએ 4 વરરાજાને ભૂખ્યા બિરાજમાન થયા. સમય પસાર થવા લાગ્યો. જનક રાજાનો મુગટ ત્રાસો થયો. અરીસો મગાવ્યો. મુગટ સીધો કરી એક વાડ સભે જોયો. વિચાર કર્યો, રામને ગાદી આપવી છે. વશિષ્ઠ બાપજીને વાત કરી, રામને ગાદી ક્યારે આપું? ત્યારે કીધું, જ્યારે રામને ગાદી આપો ત્યારે મુહૂર્ત સારું જ હશે. આ પ્રમાણે વાત કરી. આ કીધું, કાલ સવારે રામને ગાદી આપી. અયોધ્યા શણગારવામાં આવી. ધજા પતાકા તોરણ બાંધવામાં આવ્યા. બધા આનંદ ઉત્સવ કરવા લાગ્યા. કાલે રામ રાજા થવાના. બધા જય જયકાર કરી રહ્યા છે. આ વખતે દેવતાઓને ગમ્યું નહીં. વિચાર કર્યો, રામ રાજા બનશે, જો અયોધ્યાની ગાદી સંભાળશે તો વનમાં નહીં જાય, ને તો રાવણને કેમ મારશે? રાવણનો અત્યાચાર, પાપ કર્મ વધી ગયું છે. આ રામ જો તેનો નાશ નહીં કરે તો અમને સુખેથી નહીં રહેવા દે. શું કરી? આ વખતે દેવતાઓએ સરસ્વતીને વાસ કરી. હે દેવ, હે માં, આપ જઈને કંઈક ઉપાય કરો. સરસ્વતી માતાએ કીધું, હે દેવતાઓ, ઉચ્ચ કર વાસ, નીચ કર તૂતી. હે દેવતાઓ, તમે રહેવાનું ઉપર જેવું છે, સ્વર્ગમાં રહ્યો છો, કર્મ નીચ જેવું છે તમારું. આ વખતે સરસ્વતી ચાલતા થયા. ફળમાં પ્રવેશ કર્યો. આ ફળ મંથરાએ ખાધું અને સરસ્વતી મંથરાની બુદ્ધિ બગાડી. કઈ આનંદમાં હતા. મંથરા એવા. આ વખતે કઈ લઈ જાઓ મંથરા, જે જોતું હોય તે લઈ જાઓ. કાલ મારો રામ રાજા થવાનો, હું ખૂબ આનંદમાં છું. માગ તારે જોતું હોય તે માગ. મંથરા કે, શું તમે આનંદમાં છો? હા. અરે તમે આનંદમાં? હા. કેમ નહીં? મારો રામ રાજા થવાનો. ભરત, અરે ભરત અને શત્રુઘ્ન તેના મામાને ત્યાં ગયા છે. કઈ દેશની અંદર ગયા છે. અરે હે કઈ તું કેમ સમજતી નથી? આ કૌશલ્યાનું કાવતરું છે. ઓ શું છે? હા, રામ રાજા થશે, તું 1 મણ દૂધની માખી બની જઈશ. તારી વાત મને સમજાતી નથી. એ કઈ દૂધમાં માખી પડે તો કોઈ દૂધ ન ફેંકે, પણ આંગળી ઉપર માખીને ચડાવીને ફેંકી દે હો. એમ જો રામ રાજા થશે તો તું તારો દીકરો બંને ફેંકાઈ જશો. આમ કીધું ને કઈ 4 લાફા માર્યા. ઘર ફોરણી, બીજાના ઘર ભાંગવા આવીશ? વિચાર તો કર, મારો રામ રાજા થવાનો. આમ કીધું. સરસ્વતી તેમાંથી નીકળી કઈમાં પ્રવેશ કર્યો. મંથરા કહે, અરે હું તો તારા માતા પિતાએ મને તારી સાથે એટલા માટે મોકલી કે તારા દુઃખમાં હું ભાગ લઈ શકું, તને સમજાવી શકું. એટલા માટે તારા માતાએ મને તારી સાથે મોકલી છે. બાકી રામ રાજા થઈ કે ભરત રાજા થવાનો એમાં શું ફેર પડે? હું દાસી મટીને રાણી નથી થવાની. મને શું ખબર પડે? તારી જેવી ઈચ્છા. કઈ વિચાર કર્યો, સાચી વાત છે મંથરા. આમ કીધું. મંથરાએ વાત કરી. કઈને ચડાવ્યા. કઈ કોપ ભવનમાં ગયા. કાળા કપડા ધારણ કર્યા, ખુલ્લા વાળ કર્યા. અમંગલની નિશાની છે હો. ખુલ્લા વાળ કર્યા, કપાળમાં કાળો ચાંદલો ચડ્યો. કોપ ભવનમાં છે. દશરથ રાજા સભા પૂર્ણ કરી અને જ્યાં પધાર્યા કઈના ભવનમાં જ્યાં ગયા, કઈ છે નહીં. કીધું, કઈ ક્યાં છે?
મંથરાએ કીધું કોપ ભવનમાં ગયા. જે આમ કીધું કોપ ભવનમાં તો દશરથ રાજાના પગમાં ડામણ દેવાઈ ગઈ. કઈ કઈને કોપ ભવનમાં શા માટે? દશરથ દોડીને ચાલતા થયા. કઈ પાસે એમ કે શું છે દેવી, શા માટે કોપ ભવનમાં પધાર્યા? કઈ કે મને બોલાવતા નહીં. અરે શા માટે, શું થયું? અરે તમે મારા જે 2 વરદાન બાકી છે, 2 વચન બાકી છે, મને કેમ હજી આપ્યા નથી? અરે એમાં શું, ગમે ત્યારે માગવાનું મેં તમને કીધું છે, 2 નહીં જાઓ તમને 4 આપીશ. એમાં શું, કાલ મારો રામ રાજા બનશે. 2 વચન માગી લ્યો, એમાં શું? પેલા કપડાનો ત્યાગ કરો, સુંદર શણગાર ધારણ કર્યો, કપડા બીજા પહેરાવ્યા. આ વખતે કઈ પાસે જઈને કીધું માગી લ્યો, શું જોઈ? આ વખતે કઈ કે માગવાનું કહેતા હોય તો હે રાજન, પેલું મારું વચન ઈ છે, મારા ભરતને ગાદી આપો. દશરથ રાજા કે અરે એમાં શું? અરે દેવી મને કઈ રામે કે કૌશલ્ય નથી કીધું ગાદી મને આપવાનું. મેં નક્કી કર્યું કે રામને ગાદી આપો. તમે કહેતા તો હું ભરતને ગાદી આપી દઉં, એમાં શું? મને પેલા વાત કરી તો હું કેત નહીં, કોઈને જાહેરાત ન કરત. ભરતને ગાદી આપીશ બસ. બીજું આ કીધું બીજું વરદાન ઈ છે, બીજું વચન ઈ છે મારું કે રામને 14 વર્ષનો વનવાસ. આમ કીધું દશરથ પૃથ્વી પર પડી ગયા. દેવી મારી મસ્કરી નથી કરતા ને? કઈ કે નહીં મહારાજ, તમને એમ હતું કે કઈ 2 મુઠ્ઠી ચણા માંગશે? હવે તો મારું પેલું વચન ઈ છે કે રામ 14 વર્ષમાં વનવાસ જાય, અને બીજું વચન ભરત ગાદીએ બેસે. દશરથની આંખમાં આંસુ પડ્યા. કઈ તું કહેતી હોય તને સ્વર્ગમાંથી બીજી અયોધ્યા મંગાવી દઉં, આકાશમાંથી બીજી અયોધ્યા ઉતારું, પણ મારા રામને વન દેમાં હો, આમાં કોઈ સુખીથી નહીં જીવી શકે. કઈ સમજા નહીં, ખૂબ સમજાવ્યા, સમજતા નથી. દશરથ પૃથ્વી પર પડ્યા, આંખમાંથી આંસુની ધારા જાય. સવાર પડ્યું, આખી રાત દશરથ રાજા રોયા. કઈને સમજાય, કઈ સમજા નહીં. આ વખતે દશરથ રાજા સુતા છે. બધા વિચાર કરે, રોજ દશરથ બ્રહ્મ મુહૂર્તમાં જાગૃત થઈ જાય. આજ સૂર્ય ઉદય થઈ ગયો, પણ હજી દશરથ કેમ જાગૃત નથી થયા? આ વખતે સુમંત ચાલતા થયા. કઈના ભવનમાં આવીને જ્યાં જોવે, દશરથ રાજા પૃથ્વી પર પડ્યા છે. આ શું મહારાજા? દશરથે કીધું રામને બોલાવો. સુમંતે રામને બોલાવ્યા. રામજી બધાયરા. શું છે પિતા? વાત કરી. આ વખતે કે તમારે 14 વર્ષ વનમાં જવાનું, કઈ વાત કરી? ભરતને ગાદી આપવાની. રામજી કે એમાં શું, મારા અહો ભાગ્ય કહેવાય, મને વનનું રાજ મળશે. દશરથ બેટીને રોવે, હે દીકરા હું શું કરું? રામજી કે શું કામે અફસોસ કરો છો પિતા? એવું નથી, હું આનંદથી વનમાં જઈશ. આ પ્રમાણે કીધું. રામજી આવ્યા, કૌશલ્યના ભવનમાં ગયા. કૌશલ્યાએ કીધું હે રામ હજી તૈયાર નથી થયા? હે માં, મારા પિતાએ મને વનનું રાજ આપ્યું છે. શું વાત કરસ? હા બધી વાત કરી. તારા પિતાએ આપ્યું હોય તો હું તને ના પાડી દઉં છું, તારે વનમાં નથી જવું. પણ નહીં, મારી માતા કઈ કીધું છો. ત્યારે કીધું તો તારી માં કઈ કીધું હોય તો હું તને રોકીશ નહીં, મને સાથે લઈ જા. રામે કીધું હે માં, મારા પિતા હોય ત્યાં તમે શોભો. સ્ત્રીનો ધર્મ છે પતિની સાથે રહેવું જોઈએ. માં તમે અહીંયા રહો. રામજી ચાલવાની તૈયારી કરી. લક્ષ્મણને ખબર પડી. સુમિત્રા પાસે ગયા. માં શું છે? સુમિત્રાએ કીધું બેટા તારા માટે તારો ભાઈ વનમાં જાય. લક્ષ્મણ કે મારા માટે મારો ભાઈ વનમાં જતો હોય ને તો અત્યારે પ્રાણના બલિદાન દેવા માટે તૈયાર છું. હે લખન એ વાત નથી, તું શેષાય છો, તારા મસ્તક પર પૃથ્વી છે અને પૃથ્વી પર પાપનો ભાર વધી ગયો છે ને, આ પાપનો ભાર કાઢવા માટે તારો ભાઈ વનમાં જઈશ. લક્ષ્મણજી આવીને કીધું હે ભગતા ભાઈ મને સાથે લઈ જાઓ. નહીં, લક્ષ્મણે કીધું કા પ્રાણ સાથે આવશે કા શરીર સાથે આવશે? આ વખતે હા પાડી. ઉર્મિલા કે મને સાથે લઈ જાઓ. લક્ષ્મણે કસમ આપી કે આ ઉમરો જાલીને ઊભા છો, અહીંથી એક ડગલું આગળ વધો તમારા લખનની તમને કસમ છે. આ વખતે સીતાએ મને સાથે, સીતાએ કીધું રામ મને સાથે લઈ જાઓ. રામ ના પાડે. સીતા કે નહીં મને સાથે લઈ જાઓ. હા પાડી. રામ લક્ષ્મણ સીતા પોતે દશરથ રાજા પાસે આવ્યા. આ વખતે વલકલ ધારણ કર્યા છે, નમસ્કાર કરી અને ચાલતા થયા. દશરથે કીધું 14 દિવસ 14 વર્ષ સમાન છે, આડાવડો રથ ચલાવી. હે સુમન 14 દિવસમાં રામને પાછા લઈ આવજો હો. આમ કહીને ચાલતા થયા. અવધવાસીઓને ખબર પડી, બધા આડા સુઈ ગયા. રામ સમજાવે કેમ સમજતા નથી. આ વખતે કીધું અમે તમારી સાથે આવશું. સાથે ચાલતા થયા. આ વખતે સરયુ નદીના કિનારે એવા રાત વાસો કર્યા. રાતમાં ઉઠી રામ લક્ષ્મણ સીતાને સુમંત રથ લઈને ચાલ્યા ગયા. ગૃહ રાજા પાસે આવી ત્યાં વડની ખીર મગાવી અને જટા બાંધી બિરાજમાન થયા. લક્ષ્મણે સુમંતને કટુ વચન કીધા. રામે ના પાડી, મારા પિતાને જઈને નહીં કહેતા.
આ વખતે સુમંત ચાલતા થયા અને દશરથ રાજા પાસે આવ્યા. દશરથને વાત કરી. લક્ષ્મણે કટુ વચન આપ્યા પણ રામે ના પાડી છે. આ વખતે દશરથની આંખમાં આંસુ પડે. કૌશલ્યા કઈ કઈ સુમિત્રા બિરાજમાન છે. ત્યારે થયું શું હે રાજન? દશરથે પૂછ્યું, હે કૌશલ્યા, સામે દિવાલમાં શું દેખાય? નહીં પતિદેવ, કાંઈ છે નહીં. સામે જુઓ, શું દેખાય છે? નહીં. હે કાંઈ છે નહીં પતિદેવ, નહીં. દેવી, સામે દિવાલમાં અંધ અને આંધળીનો શ્રાપ મને દેખાય છે. શ્રવણના માતા પિતાનો મને શ્રાપ દેખાય છે. આ વાત કરી અને રામ દશરથ પોતે ભગવાનનું સ્મરણ કરી 6 વખત રામ 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 કહી ગયે સુરધામ. દશરથ રાજા ભગવાનના લોકમાં ગયા. પ્રાણ પંખી ઉડી ગયું. કઈ કઈ કૌશલ્ય સુમિત્રાનું ચૂડલું ભાંગી ગયો. રુદન કરવા લાગ્યા. લક્ષ્મણ રામ સીતા વનમાં ગયા. ભરત ને શત્રુઘ્ન મામાની ઘરે છે. મહાદેવની પૂજા કરે. અપશુકન થાય છે. કૂતરા સામું જોઈને રવે. આ વખતે દશરથ રાજાનું સબ તેલમાં બોળી દીધું. વશિષ્ઠ બાપજી સૈનિકોને મોકલા. ભરતને બોલાવવામાં આવ્યા. ભરતજી મહારાજ પધાર્યા. જ્યાં ભરત પધારી સીધા કૈકેયીના ભવનમાં ગયા. જ્યાં કૈકેયી સામું જોવે, માં એક વિધવાના કપડા ધારણ કરેલા. આ શું માં? મારા પિતા મૃત્યુ પામ્યા? હા બેટા. આંખમાં આંસુ પડ્યા. જ્યારે અવધમાં આવ્યા ત્યારે કોઈ અવધવાસીઓ ભરત સામું જોતા નહોતા હો. આ વખતે ભરતે વાત કરી, શું થયું માં? કઈ કઈ બધી વાત કરી. બેટા, બધું સારું થતું હતું પણ વિધાતાએ થોડીક બાજી બગાડી. તારા પિતાનું મૃત્યુ થયું. શું માં? મેં 2 વચન માંગ્યા, તને ગાદી અને તારા ભાઈ રામને 14 વર્ષનો વનવાસ. આમ કીધું તા ભરત કહેવા લાગે, હે જનની, તું જનની ભાઈ કહા વિધિ કા દોષ. હે માં, તું જનની કેમ મારી બહેની? આ વિધિએ વિધાંતે શું કર્યું? તું મારી માં બની? અરે તે મને જન્મ તવે મને મારી કેમ ન નાખ્યો? તે રામને વન આપ્યું, તારા જીભમાં જીવતા જીવડા કેમ ન પડ્યા? તું મરી કેમ ન ગઈ? તારી જીભ કેમ કોઈએ ખેંચી ન લીધી? આથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. ન કહેવાના શબ્દો ભરતે કઈ કઈને કીધા. ભરત ચાલતા થયા. કૌશલ્યના પગમાં પડીને કે, હે માં કૌશલ્યા, હે મારી માં, જો રામને વન દેવા મારો હાથ હોય તો જે બ્રહ્મ હત્યા કરીને જે પાપ લાગે એ પાપ મને લાગે કે મેં રામને વન આપ્યું હોય તો. ગૌ હત્યા કરી, સ્ત્રી હત્યા કરી, બાલ હત્યા કરીને જે પાપ લાગે પાપ મને લાગે જો રામને વન દેવા મારો હાથ હોય તો. આંખમાંથી આંસુ પડે. નહીં બેટા, રાજગાદી પર બેસતા પિતાનો અગ્નિ સંસ્કાર કરવો છે નહીં. આ પ્રમાણે ભરતે ના પાડી. અવધવાસીઓને એકઠા કરીને કીધું, મારે રામને મનાવા જવા છે. આ પ્રમાણે વાત કરી. અવધવાસી ભરત બધા ચાલતા થયા. રાજગાદીનો સિંહાસન બધો સામગ્રી સાથે લીધી. આ બાજુ વશિષ્ઠ ચાલતા થયા. રામ લક્ષ્મણ સીતા ગૃહરાજા પાસે નમસ્કાર કરી કેવટને આશીર્વાદ આપી સામે કિનારે જઈ ત્યાંથી આગળ ચાલતા થયા. આશ્રમ બનાવ્યો. આ વખતે ભરતજી મહારાજ મળવા માટે પધાર્યા. રામ લક્ષ્મણ સીતા બિરાજમાન છે. ભરતજી આવી નમસ્કાર કર્યા. ભરત સાથે ભેટા. આ વખતે કૌશલ્યા કઈ કઈ સુમિત્રાને રામજી જ્યાં જોવે સફેદ વસ્ત્ર ધારણ કરેલા જોયા. પિતાનું મૃત્યુ થયું. રામ પૃથ્વી પર પડ્યા. મૂર્છા આવી. માન માન મૂર્છા ઉતારી. આંખમાંથી આંસુ પડે. સાંત્વના પ્રદાન કરી. લક્ષ્મણ છાના રહેતા નથી. ખૂબ સમજાવ્યા. રામ કે શું કામે લખન એવું રુદન કરસ? તે લખન કે છે, એ મોટા ભાઈ હું શું કહું? હું ભરત ભૈયા અને શત્રુઘ્ન તો તમને પિતા કહેશું પણ તમે કોને પિતા કહેશો? આમ કીધું. આંખમાં આંસુ પડ્યા. વશિષ્ઠ બાબે જ્ઞાનનો પ્રકાશ કર્યો. જનક રાજા પધાર્યા. બિરાજમાન થયા. વિચાર કર્યો શું કરું? રામે કીધું, ભરત કેમ કરી? ભરત કે આપ ગાદી સંભાળો, હું વનમાં જાઉં. વિચાર તો કર, પિતાએ આપને વચન આપ્યા હતા માતાને. રઘુવંશનો નિયમ છે, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય ઉપર વચન ન જાય. વિચાર તો કર, પિતાએ આપણા વચન માટે પ્રાણના બલિદાન આપ્યા અને તું એમ કે શું રાજગાદી ભોગવું? તે ભરતે કીધું, કૃપા કરી પાવરહી દિનહા. આમ કહી આપની પાદુકા આપો. આ વખતે જે સામગ્રીમાં પાદુકા સાથે લઈ આવ્યા હતા એ પાદુકા રાખી રામજીએ પહેરી. એ પાદુકા કાઢી ભરતજી મહારાજ પાદુકા મસ્તક ઉપર ધારણ કરી અયોધ્યામાં પધાર્યા. આ બાજુ ચિત્રકૂટમાં પધાર્યા છે. ખૂબ આનંદ મોત્સવ થયો. ત્યાંથી પંચવટીમાં પધાર્યા. રામ લક્ષ્મણ સીતા. આ વખતે થયું શું? સુરપંખા આવી. સુરપંખા આવી અને રામ પાસના સ્વરૂપને જોઈને પાગલ બન્યા. સુંદર મજાનું કન્યાનું રૂપ ધારણ આવીને કરીને કે, હે પુરુષ, આપ કોણ છો? મારી સાથે લગ્ન કરો. રામજી વિચાર કરે, આને શું કેવું? કીધું, મારા લગ્ન થઈ ગયા છે પણ સામે મારો નાનો ભાઈ છે, કુંવારો છે, ત્યાં જાઓ. સુરપંખાને ત્યાં મોકલા.
લક્ષ્મણને કે મારી સાથે લગ્ન કરો. લક્ષ્મણ કે એ તો રાજા છે, એ તો મહાન પુરુષ છે, રાજા ધારે એટલી સ્ત્રીઓ કરી શકે, આપ એની પાસે જાઓ. ફરીવાર રામ પાસે મોકલા, રામ લક્ષ્મણ પાસે મોકલા. આ વખતે શૂર્પણખા વિચાર કર્યો આ બંનેનું કારણ આ સ્ત્રી છે અને મારી નાખવું. આમ કઈ ભયંકર સ્વરૂપ ધારણ કરીને જ્યાં મારવા જાય લક્ષ્મણે તીર લઈ નાક કાન કાપી નાખ્યા. શૂર્પણખા ચાલતા થયા, ખરદૂષણ પાસે ગયા. ખરદૂષણ આવી રામે ખરદૂષણ સહિત 14,000 રાજ્યનો નાશ કર્યો. આ વખતે રાક્ષસનો નાશ કર્યો. શૂર્પણખા રાવણ પાસે ગઈ, રાવણને વાત કરી કે તારા માટે કન્યા સુંદર હતી, હું લઈ આવતો હતો, હું લઈ આવતી હતી, પણ ત્યારે થયું શું, એમાં 2 વીર પુરુષ છે, એ મારા નાક કાન કાપી નાખ્યા. ખરદૂષણનો નાશ કર્યો. આ વખતે રાવણ પોતે પધાર્યો, મામા મારી જ પાસે ગયા, કીધું આપ સોનાનો મૃગ બનો, રામ એની પાછળ જશે એટલે હું સીતાનું હરણ કરીશ. મારીચી ના પાડી, હું આ કર્મ નહીં કરું. રાવણ કીધું હું તમને મારી નાખીશ. મારીચી વિચાર કર્યો રાક્ષસના હાથથી મરવું કરતા ભગવાનના હાથથી મરવું સારું. સોનાનો મૃગ બન્યા. આ વખતે સીતાજી કીધું મને આ મૃગ લઈ આવી આપો. ચાલતા થયા. આ વખતે મૃગ લેવા માટે રામજી ગયા. લક્ષ્મણજી રક્ષણ કરે સીતાજીનું. આ વખતે મામા મારી સોનાનો મૃગ બન્યા. ભગવાને તીર માર્યો. જોરથી લક્ષ્મણ હે સીતે પુકાર કર્યો. ધીમેકથી રામ કહીને પ્રાણનો ત્યાગ કર્યો. આ વખતે સીતાજી કીધું લક્ષ્મણ તમારા ભાઈ સંકટમાં છે, જાઓ. ના પાડી, મારો ભાઈ કાળનો પણ કાળ છે ને કઈ નહીં થાય. ખૂબ કટુ વચન કીધા. લક્ષ્મણજી રેખા દોરી ચાલતા થયા. પાછળથી રાવણ સાધુનું રૂપ ધારણ કરી કપટ કર્યું. આ વખતે સીતા ફળ ફૂલ લઈને ચાલતા થયા. રેખા ટપી ગયા. રાવણ સીતાનું હરણ કર્યું. અશોક વાટીમાં લઈ આવ્યા, લંકામાં લઈ આવ્યા અને રાખ્યા છે પુષ્પક વાટિકાની અંદર. આ બધું થયું શું, રામજીને મળ્યા. રામ ને લક્ષ્મણ સીતાજીને ગોતવા લઈ ગયા, મળ્યા નહીં. આ વખતે સબરી પાસે ગયા, તેને જ્ઞાન આપી, નવધા ભક્તિ કહી, પંપા સરોવરનું પાણી શુદ્ધ કરી અને ત્યાંથી ભક્તિનું વર્ણન કરીને ચાલતા થયા. હનુમાનજી મહારાજ પરીક્ષા કરવા માટે આવ્યા, પાસ થયા. હનુમાનજી મહારાજ નમસ્કાર કર્યા. સુગ્રીવ સાથે મિત્રતા કરી અને સ્વયં પોતે વાલીનો નાશ કર્યો. 7 તાળ વિંધી વાલીનો નાશ કર્યો. આ વખતે અંગદને દાસ બનાવ્યો. સુગ્રીવને ગાદી આપી અને રહેવા લાગ્યા. આ વખતે સીતાની શોધ કરવા માટે ચારે બાજુ વાનરોને મોકલા. દક્ષિણ દિશા તરફ હનુમાનજી મહારાજ, જામવંત, અંગદ, નલ, નીલ બધા ગયા છે. આ વખતે ગીધનો ભાઈ જટાયુ બધી વાત કરી. ત્યાંથી હનુમાનજી મહારાજને વખાણ કર્યા, બડો યાદ કરાવ્યું. હનુમાનજી મહારાજ વિરાટ સ્વરૂપ ધારણ કરી સમુદ્ર કૂદી અને પોતે રાક્ષસનો વચ્ચે નાશ કરી લંકામાં ગયા. લંકની રાક્ષસનીનો નાશ કરી આગળ ગયા. વિભીષણને મળ્યા નથી, સીતાજી પાસે ગયા, માને નમસ્કાર કર્યા. આ વખતે કીધું રામનો દૂત હનુમાન છું, આપની શોધ કરવા માટે આવ્યો હતો. નમસ્કાર કર્યો. આ વખતે કીધું હું અહીંયા છું. આ વખતે મુદ્રિકા આપી. હનુમાનજી મહારાજ ચાલતા થયા. કીધું માં મને ભૂખ લાગી છે. સીતાજી કે હું બેટા તને ક્યાંથી જમવાનું આપું. હનુમાનજી કે માં મુંજામાં અમે વાંદરા છે ને એ કોઈ દી લઈ નહીં, અમે જટી લઈ. આ વખતે અશોક વાટીમાં ગયા, મીંડા ફળ ખાવા. ફળ ખવાઈ જાય એટલે ઝાડવાના મૂળિયા ઉપર, ડાયડું નીચે મીંડા વૃક્ષનો નાશ કરવા. આ વખતે રાવણના દીકરા અશોકને ખબર પડી. અશોક આવ્યા, હનુમાનજી મહારાજ તેનો નાશ કર્યો. આ વખતે ઇન્દ્રજીતને મોકલા. ઇન્દ્રજીતે આવી બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી હનુમાનજીને બાંધીને લઈ આવ્યા. રાવણ કીધું પૂછડું સળગાવો. પૂછડું સળગાવ્યું. હનુમાનજી મારે આખી લંકાને બાળી દરિયામાં જઈ પૂછડું ઠારી અને પોતે રામજી પાસે આવ્યા. સીતાની શોધ કરીને આવ્યા છે. રામજીને કીધું સામે કિનારે જવું છે. આખી વાનર સેનાને કેમ લઈ જાવી. સમુદ્રનું ઘણા દિવસો સુધી ધ્યાન કર્યું પણ માર્ગ ના આપ્યો. રામજી મારા સમુદ્રને સુકાવા માટે તૈયાર થયા. સમુદ્રે કીધું તમારા વાનર સેનામાં નલ નીલ નામના 2 વાનર છે, આનાથી પથ્થર તરશે. રામ શબ્દ રા ને મ શબ્દ લખી અને સેતબંધુ બાંધવામાં આવ્યો. આખી વાનર સેના સામે લંકામાં પધારી. આ વખતે લડાઈની શરૂઆત થઈ. અંગદને મોકલા વિષ્ટિ કરવા માટે. આ વખતે અંગદ ગયા અને રાવણનો મુગટ ભગવાનના પગમાં પડ્યો. આ વખતે વિભીષણે જ્ઞાન આપ્યું. રાવણે વિભીષણનો ત્યાગ કર્યો. વિભીષણ ભગવાન પાસે આવ્યા. આ વખતે લડાઈની શરૂઆત થઈ. લડાઈ કરવા લાગ્યા. ઇન્દ્રજીત અને લક્ષ્મણની લડાઈ કરે. લક્ષ્મણને શક્તિનો ઘા કર્યો, મૂર્છા આવી. હનુમાનજી મારા છેલ વૃક્ષનું ઝાડવું લઈ આવ્યા, ઔષધિ લઈ આવી, લક્ષ્મણની મૂર્છા દૂર કરી. લક્ષ્મણે ઇન્દ્રજીતનો નાશ કર્યો. આ વખતે કુંભકર્ણને જગાડવામાં આવ્યા. કુંભકર્ણને રામનું યુદ્ધ થયું. કુંભકર્ણનો નાશ કર્યો. રાવણ પોતે લડાઈ કરવા માટે આવ્યા છે. ઘોર સંગ્રામ થયો. બાણ ગદા તલવારના ઘા થવા લાગ્યા.
આ વખતે રાવણનું સૈન્યનો નાશ થવા લાગ્યો. આ વખતે ખૂબ લડાઈ ચાલી, પણ રાવણ જીતી શકાતો નથી. વિચાર કર્યો શું કરો. આ વખતે વિભીષણે જઈને કીધું એના નાભીમાં અમૃતનો કૂપ છે, જો આ સુકાઈને તો જ રાવણ મૃત્યુ પામશે. આ વખતે રાવણ માયા કરે, ભગવાન તેની માયા દૂર કરી અને ભગવાને 31 બાણ માર્યા, 10 મસ્તક 20 ભુજા અને 31 બાણ રાવણના નાભીમાં લઈ ગયો. અમૃતનો કૂપ સુકાણો, રાવણના ધડ મસ્તક કપાઈ ગયા, રાવણનું મૃત્યુ થયું. જય જયકાર થયો, દેવતા પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, ગંધર્વ ગાન કરવા લાગ્યા, જય જયકારની ધ્વનિ થઈ. જય હો રામચંદ્ર ભગવાનનો જય હો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. જય જયકાર થયો. આ સીતાજીને લઈ આવ્યા, અગ્નિ પરીક્ષા કરી, પાસ થયા. આ વખતે પુષ્પ વિમાનમાં બેસી અને અવધમાં પધાર્યા છે. અવધમાં ગયા, રામ ગાદી પર બેઠા, જય જયકાર થયો. તેના વંશમાં લવકુશ થયા. આ પ્રમાણે સૂર્ય વંશ આગળ ચાલ્યો. આ પ્રમાણે પરીક્ષિત રાજાને રામચરિત્ર કહેવામાં આવ્યું. આ રામકથા જો બહુ લાંબી કહી તો પછી અત્યારે કૃષ્ણ ન આવે, તો મેં તો ઘણી લાંબી કીધી. ભાગવતજીમાં તો સાવ ટૂંકી છે. આદો રામતપો નાદિગ્રણમ હતવામૃતા કંજનમ વૈદેહી હરણમ જટાય મરણમ સુગ્રીવશમ ભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્રણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હરણમ એ તદ શ્રી રામાયણમ. સાવ ટૂંકી છે હો, આ છતાંય થોડીક લાંબી વિસ્તારથી કીધી. સૂર્યવંશ પૂર્ણ થયો. હે પરીક્ષિત રાજા, હું તને ચંદ્રવંશનું વર્ણન કરું. ચંદ્રવંશનું વર્ણનની શરૂઆત થાય, જેમાં કૃષ્ણ પરમાત્મા પ્રગટ થવાના છે. માટે એ પહેલાં આપણે કાંટો ચડાવી લઈ અને શ્લોકની જે ચોથી કડી બાકી છે એ પૂરી કરી લઈ, લેસન લઈ બરાબર, પછી વાંધો ન આવે. શરબત જવા દેજો, શરબત મણજો દેવા, કાંઈ વાંધો નહીં. સ્વયંસેવક ભાઈઓને વિનંતી, શરબત મણજો દેવા. બે કામ ચાલુ સાથે હો. આ ચોથી કડી, ત્રીજી કડી બાકી કરીને લેવા ને બધાય, તો વાંધો નહીં. આ તમારે બધાય બોલવાનું, મારે સાંભળવાનું છે. એક વાર બોલાવી લો, બરોબર. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ હમ રવિ કર ગૌરવ રામ્બરમ દધાને રવિ કર ગૌરવ રામ્બરમ દધાને વપુરલક કુલાવૃતાન નાબ્જમ વપુરલક કુલાવૃતાન નાબ્જમ हम विजय सखे रति रस्तु में नवद्या. कागड़ियों लेवा ने પેલા કાગડીઓ કાઢી લ્યો, મોઢે નહીં મજા આવે. એ કાગડીઓ ઘરે મૂકી આવ્યા, હે અડધા લઈ આવ્યા, અડધા ઘરે મૂકીને આવ્યા છે. હે શ્લોક પાકો નથી કરવો, ભાવથી બોલો. ચોથી કડી સમજી લેજો. વિજય સખે રતિ રસ્તુ મેન વદ્યા. ભાવથી બોલો. વિજય સખે રતિ રસ્તુ મેન વદ્યા. યહ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. હારે બોલો. રવિ કર ગૌરવ ને વપુરલ જહમ વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા. વિજય સખે વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ હમ રવિ કર ગૌરવ રામ્બરમ દધાને
હે વપુરલ કકુલા વૃતાન્નાબ્જમ જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. પાછળથી અવાજ નથી આવતો. વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. હા વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. મન લાગે છે શ્લોક આવડી ગયો લાગે છે બધાને, બરોબર. શ્રી ગણેશાય નમો નમઃ. શ્રી ગુરુ ચરણ કમલાભ્યામ નમો નમઃ. શ્રી કૃષ્ણાય નમો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયનો વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં કૃષ્ણં વંદે પૃથાસુતં. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. બધાય ઠંડુ પીધું ને? હા, હવે કાંટો ચડી ગયો હોય, ભાવથી બોલો. જેને કંસ વાળશો હાલો હશે એ નહીં બોલે, ભગવાન વાલા હશે ભાવથી બોલશે. તાલી પાડીને હો. હે ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ 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 ગોવિંદ ગોવિંદ. હે ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ રાધે 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 ગોવિંદ ગોવિંદ.
कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण 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 गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल गोविंद गोविंद गोपाल गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद कृष्ण गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण 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 गोविंद गोविंद नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो सुखदेव जी महाराज परीक्षित ने कथा कहे हे राजन आ प्रमाणे राम भगवान गादी पर बैठा राम राज थयो અને સૂર્યવંશની મેં તને કથા કીધી તેના વંશમાં લવકુશ થયા રામજીએ સીતાનો ત્યાગ કર્યો હતો પરીક્ષિત રાજા બે હાથ જોડી સુખદેવજી મહારાજને પ્રશ્ન પૂછે હે સુખદેવજી મહારાજ રામે એક ધોબીના કહેવાથી સીતાજીનો ત્યાગ કર્યો પણ હે ભગવાન મેં સાંભળ્યું છે કે રામ સીતાજી એ પોતે ઋષિ મુનિના આશ્રમમાં રહ્યા હતા વાલ્મીક ઋષિના આશ્રમમાં રહ્યા ત્યાં લવકુશનો જન્મ થયો આને પોતાના પતિથી વિયોગ થયો આનું કારણ શું સીતાજી તો માં જગદંબા હતા એને એવો કેવો અપરાધ કર્યો ત્યારે કે રાજન તે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે સાંભળ કે જ્યારે જનકપુરની અંદર રામ ને લક્ષ્મણ પધાર્યા હતા અને જનકપુર આખું મોહિત થયું હતું ત્યારે બધા આવીને કહેતા હતા સીતાને સખીઓ આવીને કહે હે સીતા આ જનકપુરમાં જે બે કુમારો આવ્યા છે આખું જનકપુર મોહિત કર્યું છે અમને લાગે છે આ તારા પતિદેવ થશે આમ કહે છે સાંભળે છે ત્યારે થયું શું કે વનના બે પક્ષીઓ ત્યાંથી નીકળ્યા ઈ પણ એમ કહેવા લાગ્યા હે સીતા તમારા લગ્ન અવશ્ય રામ સાથે થશે આમ કીધું ત્યારે સીતાએ સખીઓને કીધું બે આ પક્ષીઓ મને આપો બે પક્ષીને ગમે તેમ પકડી અને સીતાજી પાસે લેવા આ પોપટ ને પોપટની સ્ત્રી સુગણી આ બંને હતા માદા હતી સાથે આવીને કે તમે શું કહેતા હતા અમે કહેતા હતા રામ સાથે તમારા લગ્ન સંપન્ન થશે
સત્યવચન છે? હા દેવી, સત્યવચન છે. તમારા રામના લગ્ન સંપન્ન થશે. સીતાજી કે જ્યાં સુધી મારા ને રામના લગ્ન સંપન્ન ન થાય ને ત્યાં સુધી હે પોપટ ને હે સુગણી, તમે બંને અમારા મહેલમાં રહ્યો. પોપટે કીધું ના, એ વાત ખોટી. પોપટની માદા સુગણીએ કીધું હે સીતા, બીજો કાંઈ વાંધો નથી, હું અત્યારે સગર્ભા છું, મારો ઈંડા દેવાનો સમય થયો છે, અમે વનના પક્ષીઓ છીએ, અમે જઈ ઈંડા મૂકીને પાછા આવી જશું. સીતાજી બાલઠ કરી ન માયના, ખૂબ સમજાવ્યા ત્યારે સમજા નહીં. આ વખતે પોપટ જેમ તેમ કરીને ઉડી ગયો. પોપટની માદા સુગણી હતા, આને પૂરી દીધા પાંજરામાં. આ વખતે સુગણી પોતે દુખી થઈ, એ સીતા કેમ સમજતી નથી? નહીં, આ વખતે પોતાના પતિ ચાલ્યા ગયા અને પોતે પણ માછા પથાડી અને મૃત્યુ પામી. સુગણી મૃત્યુ પામી. આ વખતે પોપટ આવ્યો, આવી જોઈ પોતાના સ્ત્રીનું મૃત્યુ થયું અને સીતાને કીધું હે સીતા, જાઉં તને શ્રાપ આપું છું. મારી સ્ત્રી સગર્ભા હતી અને મારાથી વિયોગ કરાવ્યો, તું સગર્ભા આવીશ, તારા પતિથી તને વિયોગ થશે, જા. આમ શ્રાપ આપ્યો અને આ પોપટ મૃત્યુ પામ્યો અને બીજા જન્મમાં પોતે ધોબી બન્યો. ઈ જ પોપટ. અને જ્યારે નગર ચર્ચા કરવા ગયા ત્યારે ધોબીએ જ કીધું રામ પોતાની સ્ત્રીને રાખે, હું ન રાખું. અને રામે સીતાનો ત્યાગ કર્યો. આ પ્રમાણે વાત કરી. પરીક્ષિત રાજાને આનંદ થયો. હે ભગવાન, આપે મને સૂર્યવંશનું વર્ણન કર્યું, આપ મને ચંદ્રવંશનું વર્ણન કરો. હે રાજન, આયત શ્રૂયતામ રાજન વંશ સોમસ્ય પાવનઃ યસ્મિન્નેલાદયો ભૂપઃ કીર્ત્યન્તે પુણ્ય કીર્તયઃ. હે રાજન, સૂર્યવંશનું વર્ણન કર્યું. ચંદ્રવંશની અંદર પેલા રાજા ચંદ્રમા થયા. બ્રહ્માજીના નેત્રમાંથી અત્રિ મુનિ ઉત્પન્ન થયા અને આ અત્રિ મુનિ દ્વારા અત્રિના આંખમાંથી ચંદ્રમા ઉત્પન્ન થયા. આ ચંદ્રમા ઉત્પન્ન થયા. આ વખતે ચંદ્રમાએ બૃહસ્પતિ ઋષિને કીધું આપ મને રાજસુ યજ્ઞ કરાવો. બૃહસ્પતિ ઋષિ રાજસુ યજ્ઞ ચંદ્રમાને કરાવે છે. આ વખતે બૃહસ્પતિ ઋષિના સ્ત્રી તારા પણ સાથે હતા. આ તારા અને બૃહસ્પતિ બંને સાથે હતા. એમાં ચંદ્રમા તારાને જોઈને મોહિત પામ્યા અને બૃહસ્પતિની સ્ત્રી તારાનું હરણ કર્યું. બૃહસ્પતિ ખૂબ સમજાવ્યા પણ તારા ચંદ્રમા સમજા નહીં. આ વખતે બૃહસ્પતિ અને ચંદ્રમાની ખૂબ લડાઈ થઈ પણ તારાને પાછા ન આપ્યા. ત્યારે બ્રહ્મા આવી અને કીધું હે ચંદ્ર, તે આ ખોટું કર્મ કર્યું છે. આ વખતે ચંદ્રે માફી માગીને તારાને પાછા આપ્યા. તારા સગર્ભા હતા. બૃહસ્પતિ કીધું આ પુત્ર કોનો છે? તારા ઈશારો કર્યો, ચંદ્રમાનો દીકરો છે. આ વખતે બૃહસ્પતિ કીધું આ ગર્ભનો નાશ કરો. આ ગર્ભને ખાડીને ઘા કર્યો. આમાંથી પુત્રનો જન્મ થયો જે બુધ કહેવાણા. આનો જન્મ થયો, આ બુધ રાખવામાં આવ્યું. આ બુધના લગ્ન ઈલા સાથે સંપન્ન થયા અને તેના દ્વારા એક દીકરાનો જન્મ થયો જેનું નામ એલ રાજા પડ્યું, જેનું બીજું નામ પુરુરવા છે. એક વખત આ એલ રાજા પોતે ગંધર્વોની સભામાં ગયા. એમાં એક અપ્સરા જોઈ, ઉર્વશી નામની અપ્સરા જોઈ અને કીધું મારી સાથે લગ્ન કરો. ઉર્વશી કે લગ્ન કરું તો ખરા પણ હે એલ રાજા, મારી શરત છે. શું? કે મારા બે ઘેટા છે, આનું તમારે ધ્યાન રાખવાનું. બીજું, મને શુદ્ધ ઘીની અંદર ભોજન કરાવવાનું. બે, ત્રીજું, સહવાસ સિવાય હું તમને ન વસ્ત્ર ન જોઉં. બહુ સારું. આમ કે આ ત્રણ વચન પાડશો તમારી સાથે રહીશ. બહુ સારું. રેવા લાગ્યા. ગંધર્વો વિચાર કરે ઉર્વશી અપ્સરા છે, હજી પાછા કેમ નથી આવ્યા? આ વખતે ગંધર્વોને બે ગંધર્વોને મોકલા. ગંધર્વે ઉર્વશીને કીધું ચાલો. ઉર્વશી ના પાડી. ત્યારે ગંધર્વ વિચાર કર્યો આની શરત ભંગ થાય તો અવશ્ય પધારશે. આ વખતે ગંધર્વોએ બંને ઘેટાનું હરણ કર્યું. આ વખતે ઉર્વશી કહેવા લાગી હે એલ રાજા, મારા બે ઘેટાનું તમે કેમ ધ્યાન રાખ્યું નહીં? સહવાસ ચાલુ હતો અને પોતે એલ રાજા ન વસ્ત્ર ઘેટાને લેવા માટે ગયા. ગાંધર્વોએ વીજળીનો ચમકારો કર્યો. ન વસ્ત્ર જોયા, ઘેટાને લઈને પાછા આવ્યા. ઉર્વશી કીધું મેં તમને સહવાસ સિવાય ન વસ્ત્ર જોવાની ના પાડી હતી, હવે હું તમને છોડીને જાઉં છું. આમ કે ઉર્વશી ચાલતા થઈ ગયા.
આ વખતે એલ રાજા દુખી થયા ઉર્વશીના વિયોગમાં. એક વખત કુરુક્ષેત્રની અંદર ગયા. આ કુરુક્ષેત્રની અંદર પોતે ચાલ્યા જાય છે ત્યારે થયું શું? પોતે અરણી લીધી. અરણીનું બંને અરણી અને લાકડાનું મંથન કરવા લાગ્યા. એમાંથી અગ્નિ પ્રગટ થયો. અગ્નિ પ્રગટ કરી એમાં યજ્ઞ કરે છે. એમાં ઉર્વશીને જોયા. કીધું, હે ઉર્વશી, કેમ મયા ગયા મને છોડીને? મારી સાથે રહો. ઉર્વશી કીધું, આપ ગંધર્વ બનો તો સાચી વાત. આ વખતે યજ્ઞ કરી ગંધર્વોને પ્રસન્ન કરી એટલે રાજા ગંધર્વ બન્યા. ઉર્વશી સાથે રહેવા લાગ્યા. આ ઉર્વશી અને એલ રાજા દ્વારા 6 દીકરાનો જન્મ થયો. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રઈ, વિજય અને જય. આ 6 દીકરાનો જન્મ થયો. અને તેના વંશની અંદર ગાંધી રાજા થયા. આ ગાંધી રાજાને એક સુંદર કન્યા હતી જેનું નામ સત્યવતી. આ વખતે ભૃગુ ઋષિના દીકરા રુચિક પ્રજાપતિ આવ્યા. આ રુચિકે કીધું કે, હે ગાંધી રાજા, તમારી દીકરી સત્યવતી છે, આ મારી સાથે લગ્ન કરાવો. તેના લગ્ન સંપન્ન થયા. આના દ્વારા સંતાન નથી. એટલે સત્યવતીએ પોતાના પતિદેવને કીધું, મારે સંતાન નથી, આપણે પુત્રેષ્ટિ યજ્ઞ કરી અને ચરુ આપ્યો. ગાંધી રાજાએ કીધું, મારે પણ દીકરો જોઈએ છે હો. આ વખતે 2 ચરુ આપ્યા. એક ચરુ રુચિક પ્રજાપતિ પોતાના સાસુને આપ્યો, એક ચરુ પોતાની સ્ત્રીને આપ્યો. આમ કઈ પોતે ચાલતા થયા. આ વખતે સત્યવતી ને તેની માતા બંને બેઠા છે. ચરુ હાથમાં છે. ત્યારે કીધું, હે દીકરી, જેટલો પતિને પ્રેમ પોતાની સ્ત્રી ઉપર હોય એટલી સાસુ પર ન હોય. આ ચરુ છે એ તું રાખ, તારો ચરુ મને આપ. આમ કઈ બંને ચરુ બદલાવી લીધા. અને રુચિક રાજાને ખબર નથી. ચરુનું પ્રાશન કર્યું. સત્યવતીએ પોતાના પતિદેવને વાત કરી કે મેં ચરુ બદલાવ્યો. અરે દેવી, તમે આ શું કર્યું? તમારે ત્યાં ક્રૂર દીકરો થશે જે મહાન ક્રોધાયમાન થશે. મારી ભૂલથી ક્ષમા કરો. તે કીધું, જાઓ, તમારો દીકરાનો દીકરો ક્રોધાયમાન થશે. બસ આના દ્વારા દીકરાનો જન્મ થયો જેનું નામ જમદગ્નિ પાડવામાં આવ્યું. આ જમદગ્નિના લગ્ન રેણુકા સાથે સંપન્ન થયા. એના અનેક પુત્રો થયા, જેમાં સૌથી નાના પુત્રનું નામ પરશુરામ પાડવામાં આવ્યું. એક વખત રેણુકા પોતે નદી કિનારે ગયા. માછલીનો વિહાર જોવા રહ્યા. મોડું થયું. આ વખતે જમદગ્નિ કીધું, એ દીકરાઓ, તમારી માતાનું મસ્તક કાપી નાખો. દીકરાઓએ ના પાડી. પરશુરામને કીધું. પરશુરામ પોતાનું માતાનું મસ્તક કાપી ભાઈઓનું મસ્તક કાપી નાખ્યા. જમદગ્નિ પ્રસન્ન થયા. માગી લ્યો. પરશુરામ શું જોઈ? પરશુરામ કે, હે ભગવાન, હે પિતા, માગવાનું કહેતા હોય તો મારી માતા અને મારા ભાઈઓને જીવતા કરો. એને ખબર ન પડવી જોઈએ કે મેં એનું મસ્તક કાપ્યું. આ વખતે માતાને જીવતા કર્યા અને પોતાના ભાઈઓને જીવતા કર્યા. રહેવા લાગ્યા. સમય પસાર થવા લાગ્યો. આ વખતે આ પરશુરામે 21 વાર પૃથ્વી નક્ષત્ર કરી. પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે કે, હે સુખદેવજી મહારાજ, આ પરશુરામના ક્ષત્રિયો સાથે શું વાંધો પડ્યો જેથી એને ક્ષત્રિયનો નાશ કર્યો? કીધું, સાંભળ. એક વખત થયો શું? હેહૈ કુલની અંદર એક રાજાનો જન્મ થયો જેનું નામ કાર્તિક વીર્ય, જેનું બીજું નામ સહસ્ત્ર અર્જુન છે. અને એક વખત ગુરુ દત્તાત્રેયની તપસ્યા કરી અને પોતે 1000 હાથ પ્રાપ્ત કર્યા, જેને રાવણ સાથે લડાઈ કરી રાવણને હરાવ્યો હતો. આ સહસ્ત્ર અર્જુન એક વખત જમદગ્નિના આશ્રમમાં ગયા. આ જમદગ્નિ આશ્રમમાં ગયા. આ વખતે જમદગ્નિએ તેનું સ્વાગત કર્યું. કેના દ્વારા? કામધેનુ ગાય દ્વારા સ્વાગત કર્યું. સુંદર સ્વાગત કર્યું. જમદગ્નિ કીધું, આવું સ્વાગત તો અમે કોઈ દિવસ નથી કરતા, આપે કેવી રીતે કર્યું? કીધું, મારી પાસે કામદુગા ગાય છે, કામધેનુ ગાય છે. આ પ્રમાણે વાત કરી ત્યારે કીધું, મને આ ગાય આપો. નહીં, ના પાડી. આ વખતે સહસ્ત્ર અર્જુન ગાયને લઈને ચાલતા થયા. આ વખતે જમદગ્નિ લડાઈ કરે હારી ગયા. સહસ્ત્ર અર્જુન ચાલ્યા ગયા. આ વખતે પરશુરામને ખબર પડી. પરશુરામ સહસ્ત્ર અર્જુન સાથે લડાઈ કરી. સહસ્ત્ર અર્જુનના દીકરા 10,000 હતા. બધા લડાઈ કરવા માટે આવ્યા, પણ સહસ્ત્ર અર્જુનનો નાશ પરશુરામે કર્યો. 10,000 દીકરાઓ ભાગી ગયા. આ વખતે પરશુરામ રહેવા લાગ્યા. એક વખત પરશુરામ તેના ભાઈઓને લઈને આગળ બહાર ફરવા ગયા. પાછળથી સહસ્ત્ર અર્જુનના દીકરાઓ આવી અને જમદગ્નિ સમાધિમાં બેઠા હતા, એના ધડ મસ્તક કાપી નાખ્યા. રેણુકા જોર જોરથી રુદન કરવા લાગ્યા. 21 વાર છાતી કૂટી, 9 વખત માથા પચાડ્યા. આ વખતે પરશુરામ આવીને જોવે પોતાના પિતા મૃત્યુ પામ્યા. દુઃખ થયું. આ વખતે કીધું, માતે છાતી કેટલી વાર કૂટી? 21 વાર. માથા કેટલી વાર પછાડ્યા? 9 વખત. અને પરશુરામ ક્રોધાયમાન થયા. ફરસી લઈ સહસ્ત્ર અર્જુનના દીકરાઓનો નાશ કરવા લાગ્યા.
જે રાક્ષસો હતા, જે ક્ષત્રિયો કુકર્મી હતા, બધાયનો નાશ કર્યો. બધાય ક્ષત્રિયોનો નાશ નહોતો કર્યો. દશરથ રાજા, જનક રાજા આ પણ ક્ષત્રિય હતા, એનો નાશ નહોતો કર્યો, પણ જે પાપી કરતા એ ક્ષત્રિયનો નાશ કર્યો. અને 21 વાર પૃથ્વીને નક્ષત્ર કરી 9 લોહીના કુંડ ભર્યા. આ પરશુરામ પોતે સપ્ત ઋષિઓમાં પોતે કહેવાણા અને સ્વયં હે રાજન આનો વંશ આગળ ન ચાલ્યો. આ બાજુ થયું શું? ગાંધી રાજાના વંશની અંદર મહાન રાજાઓ થયા. તેના વંશની અંદર આયુ થયા. આયુના સ્વયં તેના વંશમાં નહુષ રાજા થયા. આ નહુષના વંશની અંદર યાતિ, યયાતિ, સયાતિ, આયાતિ, પ્રયાતિ અને કૃતિ આવા 6 દીકરાનો જન્મ થયો. એક વખત નહુષે પોતે ઇન્દ્રની સ્ત્રી ઇન્દ્રની સાથે લગ્ન કરવા માટે ગયો. ઇન્દ્રને બ્રહ્મહત્યા લાગી, તપશ્ચર્યા કરવા ગયા. નહુષ બ્રાહ્મણનો રથમાં જોડી અને ગયા. સર્પ સર્પ કીધું. બ્રાહ્મણોએ શ્રાપ દીધો, જા નહુષ તું સર્પ થઈ જા. આ વખતે આ નહુષના